ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે ખેલાડીઓ પરખડિયા દીપાલી અને રાઠોડ મહેન્દ્રકુમાર હોકી ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્યની ટીમ હોકી ગુજરાતમાં પસંદગી પામ્યા છે। આ સિદ્ધિ બદલ શાળા ટ્રસ્ટ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે ગર્વની વાત છે। આ સિદ્ધિ માટે ટ્રસ્ટીઓ અને શાળા પરિવારે બંને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે। આજે અમે તમને ગુજરાત અને ખાસ કરી બનાસકાંઠા જિલ્લા માટે ગર્વની વાત જણાવવા જઈ રહ્યા છે। ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામી શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે। હોકી ઇન્ડિયા દ્વારા દર વર્ષે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વર્ષે ડીસાના બે ખેલાડીઓ પરખડિયા દીપાલી જસવંતજી અને રાઠોડ મહેન્દ્રકુમાર જીતાજી ગુજરાતની રાજ્ય ટીમ હોકી ગુજરાતમાં પસંદગી પામ્યા છે। દીપાલીની પસંદગી 15મી હોકી ઇન્ડિયા સબ જુનિયર વુમન નેશનલ ચેમ્પિયનશિપ રાંચી ઝારખંડ માટે થઈ છે, જ્યારે મહેન્દ્રકુમારની પસંદગી 15મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયન જલંધર પંજાબ માટે થઈ છે। આ બંને ખેલાડીઓની સિદ્ધિ બદલ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ટીજે પટેલ અને ટ્રસ્ટી દિવ્યભાઈ પરાગભાઈ પટેલ સાહેબ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવાર તેમને અભિનંદન પાઠવ્યા છે। તેમણે આશા વ્યક્ત કરી છે કે આ બંને ખેલાડીઓ ભવિષ્યમાં વધુ પ્રગતિ કરી રાજ્ય અને દેશનું નામ રોશન કરે। આ ખેલાડીઓની સફળતાથી અન્ય યુવા ખેલાડીઓને પણ પ્રેરણા મળશે। આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં આવા અનેક ખેલાડીઓ ગુજરાતનું ગૌરવ વધારતા રહેશે।